नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા વિરોધ સાથે યોજાઈ। આ સભાની અંદર પ્રમુખ સ્થાનેથી 10 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકાના વર્ગ 4ના કર્મચારીઓને 2023-24 વર્ષ માટેનું એડ-હોક બોનસની સરકારશ્રીમાં દરખાસ્ત કરવા બાબતે તેમજ અન્ય 9 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આ સમયે નગરપાલિકાના વોર્ડના તમામ કાઉન્સિલરો, ચીફ ઓફિસર સાહેબ તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુદ્દાઓ પ્રમુખની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યા, જેમાં વોર્ડ નંબર 6માં વિરોધ દર્શાવવામાં આવ્યો। રિપોર્ટર તૃષાલ પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજે સામાન્ય સભામાં જે મુદ્દાઓ આપણે 1 થી 10 લીધેલા છે એના ઉપર આપણે બધું કામ ચાલુ જ છે અને બધાની સંમતિથી સારા એવા કાર્યો આપણે લીધેલા છે। અને વોર્ડ નંબર 6 સભ્ય જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહોણા છે। 4 અને 5 વોર્ડના સદસ્યોના વિકાસના કામો થાય છે, જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી। 6 નંબરના વોર્ડના સભ્યોના કામો હાથમાં લીધેલ છે। આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે તેમ તેમના કામોને પ્રાધાન્ય આપીશું। વેરો તો દરેક નાગરિકને ભરવાની ફરજ છે। તેમજ નડિયાદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય અને કલેક્ટર શ્રી જોડાયેલા છે। તો સર્વે નાગરિકોને આપનો સાથ સહકાર આપવા વિનંતી। સૌથી પહેલા નડિયાદ નગરના તમામ નગરજનોને હેપી ન્યૂ યર, હેપી દિવાળી। આજ રોજ નડિયાદ નગરપાલિકામાં સામાન્ય બોર્ડ બોલાવવામાં આવેલું હતું અને એ સામાન્ય બોર્ડમાં મોટાભાગે બહાલી આપવાના નિર્ણયો જે એમણે કારોબારી કમિટીમાં લીધા હોય અને ઓફિસની અંદર એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોને બહાલી આપવાના એકમાત્ર કારણસર આ બોર્ડ બોલાવવામાં આવેલું હતું। ને નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4, 5, 6 એમાં નડિયાદ નગરપાલિકા તરફથી કે પ્રશાસન તરફથી કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી। આજના બોર્ડમાં લગભગ નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં 15 થી 20 રોડ એવા લેવામાં આવેલા છે કે જે રોડો 1 વર્ષ, 2 વર્ષ પહેલાં બનેલા છે। જ્યારે નડિયાદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 4, 5, 6 કે જ્યાં આદિવાસી વસ્તી છે, લઘુ વસ્તી છે, દલિત વસ્તી છે, એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ અણમાયું વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ કે જ્યાં 25 વર્ષથી રસ્તાઓ બનેલા નથી એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ 1 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા કોઈ પણ જાતની તસ્દી લેતી નથી અને નડિયાદ નગરપાલિકાના સત્તાધીશ પક્ષ હોય, ચાહે એમએલએ હોય કે ચાહે નડિયાદ ખેડા જિલ્લાના એમપી હોય, એમના તરફથી આ વિસ્તારમાં અણમાયું વર્તન કરવામાં આવે છે। અને હું અહીંથી નડિયાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4, 5, 6ના નાગરિકોને સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી તમને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી નગરપાલિકાના